And I hope you all are from Surat, right? No? Valsad. How many people are from Surat? No one. No one. Valsad? Okay. Navsari? And Chikli? Selvas. Bardoli. So mostly peoples are, I think you all are Gujarati. All are, right? બધા જ ગુજરાતી. તો ગુજરાતીઓનો છે ને એક પેન પોઈન્ટ છે. શું? જમવાનું. સુરત આવો એટલે એ તો કહાવત પણ એવી બની ગઈ છે કે ભાઈ સુરતનું જમણ અને કાશીનું મરણ. જ્યારે સરે મને કીધું ને કે યુ હેવ લાઈક 1 hour, મેં કીધું સર 1 hour ની અંદર ખાલી ઇન્ફોર્મેશન પાસ ઓન થશે, બીકોઝ ઓફ વી આર વેરી મચ પ્રિડિક્ટેબલ પર્સન કે ભાઈ જ્યારે કોઈ માણસને આપણે જોઈએ ને તો અડધું તો પ્રિડિક્ટ કરીને નાખીએ કે આ તો આ જ બોલવાનો છે, આનાથી વધારે કંઈ બોલશે જ નહીં. બટ સમ હાઉ મેં સરને કન્વિન્સ કર્યા કે મિનિમમ 1.5 કલાક હોય તો હું વધારે ઇન્ટરેક્ટ કરાવી શકીશ, નહીં તો મજા નહીં આવશે. સો અહીંયા આવ્યો એટલે સર હું 12:30 વાગે ત્યાં પહોંચી જઈશ, એન્ડ આઈ વોઝ ધેર 12:30. બટ અહીંયા આવ્યો એનું રીઝન છે કે આઈ વોન્ટ ટુ કમ્ફર્ટ માય સેલ્ફ ઇન યોર એટમોસ્ફિયર. દેટ ઇઝ ધ પાવર ઓફ પ્લેઇંગ. ક્રિકેટ કોણ જોઈ છે? IPL કોઈ જોઈ? બધા જોઈ હશે. ક્રિકેટ મેચ ચાલુ થાય ને એને જસ્ટ પહેલા લોકો એ જ ગ્રાઉન્ડમાં નોકિંગ પ્રેક્ટિસ કરતા હોય. વાય? એ ગ્રાઉન્ડનો પ્રેશર શું છે, એ ગ્રાઉન્ડનો એટમોસ્ફિયર શું છે, એ ગેમનું જે ટેમ્પરામેન્ટ છે એ શું છે, કયા એરિયામાં કઈ વસ્તુ છે, કયા લોકો કઈ જગ્યા પર બેસેલા છે, કયા માઇન્ડસેટથી અમને વિઝન કવર કરવું પડશે. સો ડેટ ઓલ ઇઝ ધ પાર્ટ ઓફ ધ સાયકોલોજી એન્ડ દેટ ઇઝ કોલ્ડ સ્પોર્ટ સાયકોલોજી, જે ક્રિકેટર્સને બતાવવામાં આવે છે. એક દિવસ પહેલા કોઈ પ્રેક્ટિસ નથી કરતું, but on that day before they are doing a warm up practice for the ground atmosphere ને ફીલ કરવા માટે. So that's why સરે જે કર્યું, મારું ઇન્સ્ટ્રક્શન આપ્યું, that is the information from my side, but why you are taking me serious? કેમ કે તમને બધાને તો બધું જ આવડે છે. આજે હું તમને રોકેટ સાયન્સ બતાવીશ, સ્કિલ્સનું રોકેટ સાયન્સ જે છે જ નહીં. તમને પણ એ જ બધું ખબર છે જે મને ખબર છે, ને કદાચ મારા કરતા વધારે ખબર હશે. બીકોઝ ઓફ મારા કરતા વધારે તમે માર્કેટમાં રહો છો ને એવા લોકોને મળો છો જે લોકો તમારા કરતા વધારે જાણકાર છે. જ્યારે આપણે બધા 2 થી વધારે માથા મળીએ ત્યારે આપણને કે તો લર્નિંગ કરવાનું મળે કે તો શીખવાનું મળે, પણ આપણે આપણું એટીટ્યુડ કેવું હોવું જોઈએ, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બીકોઝ ઓફ ઇન ધીસ ફિલ્ડ જ્યાં સુધી તમારી પાસે સમ પાવર નહીં હોય ને, અમુક પાવર તમારી પાસે નહીં. સ્પાઈડરમેનની પાસે કયું પાવર હતું? 2 મોસ્ટલી પાવર હતા. એક તો જાળા ફેંકવાના અને એને 6th સેન્સ આવી જાય કે હા થવાનું છે, કાઇન્ડ ઓફ થિંગ્સ. ધીસ આર 2 પાવર. સુપરમેન પાસે કઈ પાવર હતી? 2. એક તો ઉડવાની ને બીજી આંખથી એમ આરપાર જોઈ શકે, ને આંખની એક પાવર હતી. 2-3 પાવર બધાની પાસે હોય છે. તમારી પાસે કઈ પાવર છે, યુ હેવ ટુ નો ધેટ થિંગ. અને એની જ વાત કરતા હતા સર. નિશ, તમારી પાસે તમારું નોલેજ કયા વસ્તુનો ઉપર સૌ વધારે છે. સો આઈ જસ્ટ ગીવ યુ બ્રીફ ઇન્ફોર્મેશન અબાઉટ માય સેલ્ફ. સરે જે કીધું એ તો છે જ. એના સિવાય ધીસ ઇઝ માય અચીવમેન્ટ. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સરે કહી દીધું. ઇન્ડિયાઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની અંદર મારી બંને જે બુક્સ છે તે રજિસ્ટર્ડ છે. આ બુકના લીધે મને એ બંને એવોર્ડ મળ્યા. નાસાની અંદર સેમ, નાસાના જે સ્ટાર્ટિંગ એજના જે એજ્યુકેશન સેગમેન્ટના સ્ટુડન્ટ્સ આવે છે એ લોકોને ક્રિટિકલ થિંકિંગના ઉપર આઈ ટેક ધ સેશન્સ, અને 17 સેશન્સ મેં લીધા હતા. ને એમાંથી આજે ઇનોવેશનના બેઝિસ પર જેટલા પણ વર્કઆઉટ થાય છે એ વર્કઆઉટની અંદર એક ક્રિટિકલ થિંકિંગના સબ્જેક્ટ મારા જાય છે. સો ધીસ ઇઝ વોટ એન્ડ NSDI સર્ટિફિકેશન અલ્હમ્દુલિલ્લાહ ઉપરવાળાની કૃપાથી આખા ગુજરાતની અંદર આઈ એમ ધ ઓનલી કોચ જે NSDI સર્ટિફાઈડ છે ન્યૂ એજ માર્કેટિંગની અંદર. હવે ન્યૂ એજ માર્કેટિંગ ઇઝ અ ડિફરન્ટ માર્કેટિંગ. આપણે જ્યારે નાના હતા 80s ની વાત કરીએ તો 80s માં ઇટ્સ અ ડિફરન્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ. લોકો ખાલી પોસ્ટર લગાવતા હતા કે માઉથ પબ્લિસિટી ચાલતી હતી. એના પછી માર્કેટિંગ વિલ બી ચેન્જ.
હોર્ડિંગ્સ આવી ગયા, ટીવીમાં એડ્સ આવી ગયા, રેડિયોઝ આવી ગયા, તો ધીરે ધીરે જે વધતી ગઈ. આજે એવું થઈ ગયું છે કે ઇફ યુ આર નોટ ઓન સોશિયલ મીડિયા તો તમે દેખાવાના પણ નથી ને વેચાવાના પણ નથી. તો ઇફ યુ વોન્ટ ટુ સેલ યોર સેલ્ફ, તમને દેખાવું પડશે, પણ કેવા દેખાશો? દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તમને રાખી સાવંત બનવું છે કે પછી ઐશ્વર્યા રાય, ઇટ્સ અપ ટુ યુ, રાઈટ? સો ધીસ ઇઝ અ સ્મોલ બ્રીફ. લેટ્સ સી, બધા જમ્યું વ્યવસ્થિત પેટ ભરીને કે અડધું પેટ? અડધું પેટ કોણ કોણ હતા કે ખાલી જમવા માટે જમી લીધું? એમ ભરીને પેટ? આ તકલીફ વાળું કામ કરતી તમે. કેમ કે ગુજરાતના પાણીમાં એવું છે કે એકવાર જમી લીધું ને એટલે પછી આરામ જોઈએ ભાઈ. 2 મિનિટ તો 2 મિનિટ આરામ તો જોઈએ. આરામ વગર આપણું કામ ચાલે નહીં, રાઈટ? બટ ઠીક છે. સો આઈ એમ નોટ જસ્ટ ગીવ યુ અ ઇન્ફોર્મેશન, આઈ વોન્ટ અ 2-way કોમ્યુનિકેશન. મને મજા આવશે ને તો તમને શીખવા મળશે, દેટ્સ ફેક્ટ. જો મને મજા નહીં આવી તો તમને શીખવા પણ નહીં મળે ને યુ આર વેસ્ટિંગ યોર 1 hours. That I'm damn sure. હા, બટ મને મજા આવી તો આઈ ડેફિનેટલી ગીવ યુ અ 10 points. અને એ 10 પોઈન્ટમાંથી 1 પોઈન્ટ એવું તમે અહીંયાથી લઈને જ જશો જે કાલથી નહીં આજથી જ તમે ઇમ્પ્લિમેશન કરવામાં નાખી દેશો. ને એ ઇમ્પ્લિમેશન તમારું એન્ડ ઓફ ધ યર કેટલું ગ્રાફ ચેન્જ લાવશે એ તમે જાતે જ કહેશો. ઓનલી 1 point. કેમ કે જ્યારે આપણે વાત કરતા હોઈએ ને, જ્યારે કામ કરતા હોઈએ તો આપણે બહુ બધી વસ્તુ પર કામ કરતા હોઈએ. વી ડોન્ટ વોન્ટ ટુ વર્ક એન્ડ બહુ બધી વસ્તુ પર. આપણે એક જ વસ્તુને ચેન્જ લાવવાના છે. આપણે કામ તો એ જ કરવાનું છે પણ ડિફરન્ટ ટેકનિકથી, ડિફરન્ટ વેથી, ડિફરન્ટ બિહેવિયરથી. ઓકે, સો લેટ્સ ચૂઝ એનીવન. એવરીવન તમને એક ચૂઝ કરવાનું છે. યસ સર, તમે ચૂઝ કર્યું? 2 1 3 1 2 1 1 2 1 2 2. ઓકે, સો વાય 1 વાળા કેટલા છે? 1 2 3 ને 4 5. વાય 1 તમે ક્યાં ચૂઝ? વિચારી રહ્યો છે. He seems to be sincere out of 3. Okay, he is look like a sincere out of randomly pin. Okay, He is concentrating. Sincere. Okay. 2 કેટલા હતા? Yes sir. happiness on the face. Happiness on the face. 2 વાળા બીજા કોઈ? Yes. Movie no scene I remember very happy. Okay. ખરાબ પરિસ્થિતિમાં વિશ્વાસ. ચલો ગ્રેટ. અને 3 નંબર? ગુસ્સામાં છે. એનીવન? અહીંયા 3 નંબર તમારું કયું હતું? 2 હતું. સ્માઇલિંગ ફેસ હતું. ઓકે, તો તમારું 2 હતું. વાય 2? So enjoying the moment. એન્ડ યોર 3 નંબર ગુસ્સામાં છે. ઓકે, રાઈટ નાઉ તમે જે ચૂઝ કર્યું ને સર, દેટ ઇઝ યોર પ્રેઝન્ટ મુમેન્ટ. તમે જે નંબર ચૂઝ કર્યું ને એ નંબર તમારું પ્રેઝન્ટ મુમેન્ટ છે. તમે જેવા છો એવી જ વસ્તુ પસંદ કરશો. દેટ ઇઝ અ ફર્સ્ટ લર્નિંગ. તમે જેવા છો તમને એવું જ દેખાશે. અટ્રેક્ટ કોએ કર્યું? એ જ વસ્તુ એ. નોલેજ આવી એ બીજી વસ્તુ છે. જેમ એમને મૂવીનો સીન યાદ આવી ગયો તો હા ભાઈ આમાં ગોબા ખાવા કરતા તો આ વચ્ચે વાળો જ પકડો. બટ દેટ ઇઝ અ સાયકોલોજી. વેન યુ આર અંદરથી તમે ખુશ રહેશો ને તમને બધી સારી જ વસ્તુ દેખાશે. વેન યુ આર મોટિવેટેડ તો તમને મોટિવેટેડ વસ્તુ જ દેખાશે. સરે અફર્મેશન લખાવી બહુ બધી, સેલ્ફ અફર્મેશન જેને કહેવાય. થેન્ક યુ, ગ્રેટિટ્યુડ અપાયું. આઈ વિલ ગીવ યુ ઓલ્સો અ વેરી ગુડ ગિફ્ટ. મેં લાવ્યો છું તમારા માટે, બધા માટે. લેટ્સ સી તમે એનું શું કરશો. બટ ધ સિંગલ ફંડામેન્ટલ ઇઝ ફર્સ્ટ, હી ઇઝ ડીપ થિંકિંગ બટ ઇઝ રેગ્યુલરલી ઇન ઇમેજિનેશન. તમે ક્યાં બેસા છો, કેવી રીતના બેસા છો, કેવા પોસ્ચર પર બેસા છો. હું તમને અત્યારે કંઈ કહું છું ને તમે કોઈ બીજી જગ્યાએ ચાલ્યા ગયા તો કોઈ વેલ્યુ નહીં. એ બીજી જગ્યાનું પણ કોઈ વેલ્યુ નથી ને મેં અહીંયા જે કહું છું તમને એનું પણ કોઈ વેલ્યુ નથી. ઇફ યુ આર એક્સાઇટેડ, યુ આર રેડી ટુ લર્ન બટ યુ આર ઓવર એક્સાઇટેડ, ધેન અગેન યુ આર સ્પોઇલિંગ ધેટ ટાઈમ. તમને સીન યાદ હશે કે ભાઈ હસે છે કેમ? યુ આર ડિસ્ટ્રેક્ટિંગ સમવન. કઈ જગ્યા પર હસવું, કઈ જગ્યા પર
વિચારવું અને કઈ જગ્યા પર ગુસ્સો કરવો, ઇટ ઇઝ અ ડિફિકલ્ટ થિંગ. એન્ડ હી ઇઝ ઇન ટુ ધ એંગ્રી મુમેન્ટ. નો, હી ઇઝ અ નર્વસ મુમેન્ટ કે એમની મજાક ઉડાવવામાં આવે છે. ધીસ ઇઝ અ સીન જ્યારે એ કહે છે કે ભાઈ તું બુકમાંથી અમને ભણાવો કે ટેકનિક શું છે શું નથી, રાઈટ? તો હી ઇઝ કન્ફ્યુઝિંગ એટ ધેટ ટાઈમ, હી ઇઝ નર્વસ, હી ઇઝ અ મિક્સ expression. So if you are mixed expression in front of your client, in front of your downline, in front of your boss, in front of your family member, anyone, તરત પકડી જ લેશે કે ભાઈ વાત પર ભરોસો કરવાની જરૂર નથી. કેમ કે he is not confident on himself. So that is the most important thing, right? So our game is now what you want. તમે જે ચૂઝ કરી લીધું એ ઓકે, બટ હવે તમને શું જોઈએ છે? 1 જોઈએ છે, 2 જોઈએ છે, 3 જોઈએ છે. હવે આગળની ટ્રેનિંગ તમે કેવી રીતના લેશો? 1 તરીકે, 2 તરીકે કે 3 તરીકે? 2. ઓકે, સો 2 નો મૂવમેન્ટ કેવું છે? બોડી સ્ટ્રક્ચર કેવું છે? એક્સાઇટેડ, સ્ટ્રેટ, બેસી જાઓ સ્ટ્રેટ. હા, નો લોકિંગ્સ, કોઈ લોકિંગ નથી, ના હેન્ડ લોક છે, ના પગ લોક છે, ના આપણે રિલેક્સ એમ એકદમ આરામથી એક્સાઇટેડ મુવમેન્ટમાં બેસેલા. કંઈક નવું લર્નિંગ કરવામાં આવશે, કંઈક નવું, કંઈક લેવા માટે તમને એક્યુરેટ રહેવું પડશે. તો યુ હેવ ટુ પિક અપ વન થિંગ. આઈ એમ નોટ ગીવ યુ એનીથિંગ. યુ હેવ ટુ પિક અપ કે મેં આ લર્ન કર્યું ને આઈ વોન્ટ ટુ ચેન્જ માય સેલ્ફ ઇન ધીસ મુમેન્ટ. મને આ વસ્તુ ચેન્જ કરવાની છે. દેટ ઇઝ યોર. તો હું છેલ્લે આઉટપુટ લેવા તમારાથી, રાઈટ? સો વી ઓલ આર ઓન સેકન્ડ પોઈન્ટ. નાउ યોર એક્ઝામ વિલ બી સ્ટાર્ટેડ. उसे खुद पे था यकीन, कोई और नहीं था, वो मोटिवेशन की मशीन। शुरू किया जब सफर, उसके साथ था हुनर, था वो